કાજલબેન ઓઝા સવારથી અમદાવાદથી નીકળેલા પણ રસ્તામાં ખાસી વાર લાગી અને એને કારણે અમારી શાળામાં મોડા આવી ગયા. વેલકમ. કાજલબેન ઓઝા સર્વ શાળાના આચાર્ય તથા જન્મી ચિંતન સભાની સર્વે માતાઓનું હું રસીલા ગજેરા હાર્દિક સ્વાગત કરું. આજના મુખ્ય વક્તા શ્રી કાજલબેન ઓઝા તથા સર્વે ને વિનંતી કે તેઓ સ્ટેજ પર બિરાજમાન કરીએ. અંતરને તેરા હાર બનાવ્યા લખી લાવ્યા કુમકુમ કે ચોખાને દરેક ખેડા સુધી હરતા ફરતા કર્યા. એટલાથી કઈ ઈશ્વરની જવાબદારી પૂરી થતી નથી. તે તો પ્રત્યેકના આત્માનો આંતરના સાંભળી આજે મારા અને તમારા પર આવી પડેલી આપત્તિ વખતે પણ ધ્યાન રાખનારો છે. તે તો તત્પર હાજર જ છે. તેને જાણ કરવા માટે એકાગ્રથી અને આંતરનાદની પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થના સાથે પ્રાર્થના કરીએ. ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુતો સિદ્ધપુરુષ સંત વિનાયક સવિતાવતુ હમણાં લોકો ત્યારે મેં કહ્યું કે તમારે મારી રાહ જોવી પડે, તો એના જવાબમાં 4 લાઈન કહું છું તમને. અંધારી રાતમાં પચાસે મજધારે પહોંચ્યા પછી કિનારાની રાહ જોવામાં મજા છે. પરીક્ષા આપ્યા પછી મહિના આખીની જોઈ પછી વક્તાની રાહ જોવામાં મજા. આભાર મેડમ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત વૈદ શ્રી કાજલબેન ઓઝા ગુજરાતની એકમાત્ર લેખિકા છે, જેણે રંગભૂમિ, પત્રકારત્વ, એડવર્ટાઇઝિંગ અને સાહિત્યના ક્ષેત્રો સહિત નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમના નાટકો ગુરુ બ્રહ્મા, પિતૃદોષ, ડોક્ટર તમે પણ, સુંગલી મુંબઈની ગુજરાતી રંગભૂમિને ગજાવી ચૂક્યા છે. એમનું નાટક પરફેક્ટ હસબન્ડ હાલ ભજવાઈ રહ્યું છે, જેના દુબઈ, લંડન, અમેરિકા, કેનેડા સહિત ભારતભરમાં શો થઈ ચૂક્યા છે. આ વખતનું માર્શલ એકેડેમી એવોર્ડ ફોર ધ બેસ્ટ કોમેડી પ્લે ઓફ ધ યર મેળવવાનું સન્માન પણ પરફેક્ટ હસબન્ડને મળ્યું છે. ગુજરાતી દૂરદર્શન પર પ્રદર્શિત થતી ઇન હાઉસ ટેલિવિઝન શ્રેણી એક ડાળના પંખી કાજલબેન ઓઝાની લખેલી છે, જેના 1600 હપ્તા પૂરા થઈ ચૂક્યા છે. આ શ્રેણીમાં સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ ત્રણેય જવાબદારી સંભાળી કાજલબેન ઓઝાએ એક વિક્રમ સર્જ્યો છે. આ સિવાય અપને કરાએ, પરિણાએ કે પતી ગયા, મહાકૃતિ સાવિત્રી, ઉલઝન, સારાભાઈ વસ્તી સારાભાઈ, સાત તાળી, ધબકાર, કોઈ સપનો કે દીપ જલાએ અને તલાશની સાથે સાથે અજય દેવગણ, ઉર્મિલા માંતોડકર, અક્ષય ખન્નાની અભિનય દીવાનજી અને મનોજ વાજપેયી તબુ અભિનય ઘાટના સંવાદ પણ કાજલબેન ઓઝાએ લખ્યા છે. ગુજરાતી ફિલ્મ દીકરી તો પાછી માટે શ્રેષ્ઠ સંવાદના એ વર્ષના 3 એવોર્ડ જીત્યા છે.
હિન્દી અને ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો સાથે પણ કામ કરી ચૂકેલા છે અને કરી રહ્યા છે. સંદેશથી પોતાની કારકિર્દી શરૂ કરનાર કાજલબેને દેશભરના પ્રતિષ્ઠિત અખબારો અને મેગેઝિન જેવા કે સંભાવ, ઇન્ડિયન એક્સપ્રેસ, જૂથના અખબારો, અભિયાન, ચિત્રલેખા, સન્ડે ઓબ્ઝર્વર સાથે કામ કર્યું છે. અત્યારે એક કોલમ દિવ્ય ભાસ્કર, એક ડેઇલી શો, ઈટીવી ગુજરાતી અને 3 ધારાવાહિક નવલકથા ગુજરાત મિત્ર, કલકત્તા ઉદ્દલ, ચિત્રલેખા સાથે ગુજરાતી ભાષામાં કામ કરી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાના પુત્રી કાજલ ઓઝાએ લેખનની તમામ ક્ષેત્રોને સફળતાપૂર્વક સર કર્યા છે. હવે હું દક્ષાબેન જાડાણીએ વિનંતી કરીશ કે તે કાજલબેન ઓઝાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હે ધૂમી ઉઠો પવન, તમને નિહાળીને ફૂલોના રંગોએ નથી પડ્યા. આભાર દક્ષાબેન. હવે હું ભાવનાબેન ગજેરાને વિનંતી કરીશ કે તેઓ બુક રિવ્યુ આપે. બુકનું નામ છે વહાલી આસ્થા. તેમના લેખક છે શ્રી કાજલબેન ઓઝા. બાપ અને દીકરી વચ્ચે 7 વર્ષની દીકરી 25 વર્ષની થાય ત્યાં સુધી પત્ર દ્વારા સંવાદ. ભાવનાબેન. નમસ્કાર. આદરણીય મુખ્ય મહેમાન અંશુ મેડમ તેમજ ભાઈઓ સર્વજનની શિક્ષક, આજે હું જે બુક પર રિવ્યુ આપવાનું છું તે બુકનું નામ છે વહાલી આસ્થા. તેમના લેખિકા આજે આપણી વચ્ચે પધારેલા છે શ્રી કાજલબેન ઓઝા. લેખિકા કહે છે કે મારી જિંદગીની કેટલીક સુંદરતા, કેટલીક મીઠી, કેટલીક સ્મૃતિ, કેટલીક અધૂરપ અને કેટલાક અભાવોથી બનેલું આ ચિત્ર વાચકો માટે ખુલ્લું મૂકી દીધું. આ પુસ્તકમાં 7 વર્ષની દીકરીને 25 વર્ષ થાય ત્યાં સુધી પિતાના પત્રો પુત્રીને લખેલા છે તે વર્ણવવામાં આવ્યા છે. પરંતુ સાચા અર્થમાં જોવા જતા તો આ પત્રો 2 પેઢી વચ્ચેનો એક એવો સેતુ બાંધવાનો પ્રયાસ છે જેની જરૂર દર દાયકે એકવાર કરે છે. પુત્ર પિતા માટે એનો ભૌતિક વારસો મેળવનાર, એનો વંશ રાખનાર, તેનું નામ ઉજાળનાર વગેરે ઘણું હોઈ શકે, પરંતુ પુત્રી પિતા માટે એને વારંવાર એની ભીતર ખોવાઈ જતી, છુપાઈ જતી એ લાગણીઓને સીંચતો એવો વપરાશ છે. માણસ માત્રને તે એના અસ્તિત્વના મૂળ સુધી ભીનો કરી નાખે. પિતાએ પુત્રીને લખેલા આ પત્રો એક એવા નાજુક સંબંધના બદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ કરે છે. પિતા જ્યારે પત્ર લખવાની શરૂઆત કરે છે ત્યારે દીકરીની 7મી વર્ષગાંઠ હોય છે. તેમાં થોડીક સલાહ અને સ્મૃતિ વિશે તથા આવનારા વર્ષો વિશે કહેવા માંગે છે. પિતાના પણ પોતાના અનુભવો, એમની આસપાસની દુનિયામાંથી જે શીખ્યા હોય તે દીકરીને જણાવે છે. લાગણીની કહેલી વાતોમાં પિતાજી 7 થી 10 વર્ષમાં શું કહે છે તે જાણે. પિતા પોતાની પુત્રીને શીખામણ થાય છે કે જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે સાથે તે પિતા પણ જન્મે છે. તું જન્મી ત્યારે મને એટલી બધી ખુશી થયેલી તે કદાચ રહી. મારું એક રૂવાડું ઊભું થઈ ગયું. તું મારા શરીરનો, આત્માનો, હૃદયનો એક ભાગ છે. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો. મને દીકરીનો બાપ બનાવવા બદલ અને તારા ચહેરા સામે જોઈ જ્યારે સાક્ષાત ઈશ્વરના દર્શન થતા. તું ઈશ્વરમાં મારી આસ્થા થઈને જન્મી. મેં તારું નામ પહેલેથી નક્કી કરી નાખ્યું. તું જન્મી ત્યાંથી જ મને રોજ દુનિયા વધારે સારી અને માણસો વધારે સાચા લાગવા માંડ્યા. તારા દાંત ફૂટ્યા, તું પગને સાયકલની જેમ ચલાવતી, ગોટાળાવાળી ભાષા બોલતી, ઉભવા કરતી જોઈ મને એમ થયું કે માના દૂધ પર વધતા આપણા નાના જીવમાં આટલી બધી તાકાત ક્યાંથી આવતી છે? તને પ્રેમરૂપમાં મૂકી ત્યારે જોડાર આંખુએ રહે. સ્કૂલમાં મૂક્યા પછી પણ જોર ખાલી રાખો. એક વાર તું મિત્રની દીકરીના લગ્ન વખતે ઘરે પાછા આવતા
તે કહે, પપ્પા હું ક્યાંય નહીં જાઉં, મારા લગ્ન ના કરાવે. આ સાંભળી મને આખી રાત વિચારવા આવ્યા. મને પણ આ બધા તો જોઈ તારી મમ્મીએ 2-3 વાર પૂછ્યું, શું થાય છે? એ જવાબ ના આપે. તારી મમ્મી સમજી ગઈ. કહે, આ હજુ 9 વર્ષની છે, હજુ લગ્ન કરવાને 10 વર્ષની વાત છે. આજે તો ઊંઘી જાય. મને એવું લાગે કે દીકરી વેલી મોટી થઈ ગઈ. હું તને ભણાવવા ગમે તેટલું સમજાવું, પરંતુ તું ભણવા ન માંગતી હોય તો તું ભણી શકે ખરી? મમ્મી રસોઈ કરી શકે, તારી થાળી પીસી શકે, કોળીઓ પણ ભરાવી શકે, પણ એને ચાવીને ગળે તો તારે ચૂંટાવવું પડે ને. સત્ય એટલે માત્ર સાચું બોલવું નથી, સાચું જોવું, સાચું સમજવું અને સાચું સ્વીકારવું. ગાંધીજી કહે છે કે પ્રાણના ભોગે પણ સત્યનું રક્ષણ કરો. બેટા, તારી જિંદગીનો એક એવો સમય શરૂ થશે જેમાં તારું ભણતર અગત્યનું બની જશે. માત્ર ડિગ્રી માણસને કશું જ નથી આપી શકતી. હવેનો સમય જુદો છે. વધુ ટેકનોલોજી અને ઝડપથી આગળ વધતી દુનિયા સાથે કદમ મિલાવવા અનિવાર્ય છે, નહીં તો દુનિયા તને પાછળ છોડે. સૌ માટે હૃદયમાં સારી લાગણી રાખે. સમય આવે ત્યારે વ્યક્ત કરતા રહે. આપણને જે ગમે તે મળે એવું જરૂરી નથી, એટલે જે મળે તેને સ્વીકારી આનંદથી જીવતા શીખવું જોઈએ. વૃક્ષ ઉપર જેમ ફળો આવે તેમ વૃક્ષ નીચું બનશે. તું જેમ જેમ સફળ થતી જાય તેમ તેમ નીતિ બનશે, નમ્ર બનશે. અરીસો, ઘડિયાળ અને કેલેન્ડર તને કરતા રહે છે. બધું જ બદલાઈ જવાનું. માણસો વસ્તુની કિંમત કરે છે, સંબંધોનું મૂલ્ય નથી. જો રાત હોય જ નહીં તો આપણને સવારની આટલી કિંમત હોય. અંધારું જ ના હોય તો પ્રકાશ આટલો જરૂરી છે એની સમજણ પડે ખરી. સરસ ના હોય તો પાણીની કિંમત હોય. હવે 10મા વર્ષ પછી જિંદગી ડગલેને પગલે અઘરી થતી જશે. ડગલેને પગલે પરીક્ષા આપવી થશે, હરીફાઈ શરૂ થશે અને દરેક વખતે તું સફળ થાય કે જીતે એવું જરૂરી નથી. જ્યારે તને શૂન્ય મળે ત્યારે આગળ આંકડો ઉમેરવાનો પ્રયત્ન કરજો. 11 થી 15 વર્ષ સુધીના પદોમાં પિતા દીકરીને હિન્દુ શબ્દો અનુસાર જીવન જીવવાની રીત બતાવી. આ હિન્દુ ધર્મની ફિલોસોફી છે. દરેક ઉંમરના કાર્યો જુદા અને દરેક ઉંમરની પ્રવૃત્તિ છે. તું હવે 11-12 વર્ષની થાય એટલે બાળકી મોટી કિશોરી બની. હવે તારી બુદ્ધિનો વિકાસ થશે. બેટા, સરળ વ્યક્તિત્વ એ સારા જીવનની તેની સીડી. શ્રદ્ધા જેવી મોટી વસ્તુ આ દુનિયામાં બીજી કોઈ નથી. શ્રદ્ધાના બળે દુનિયામાં ઘણા કામો થતા હોય છે. ઈશ્વર પોતે જ શ્રદ્ધા છે. સ્ત્રી વિશે વાત કરતા લખે છે કે સ્ત્રીને સમાજે અબળા કરી છે, પણ મને સ્ત્રી હંમેશા ખૂબ સરળ, હિંમતવાન અને બુદ્ધિશાળી લાગે છે. સ્ત્રી એક મા, પત્ની, પુત્રી, પુત્રવધુ, મિત્ર અને હવે તો કર્મચારીના રોલ પણ ભજવી શકે છે. બેટા, સારી વસ્તુ વાપરવાની ઈચ્છા થવી એ ખોટું નથી, પરંતુ આ 2 વર્ષ તારે તારી જાતને કરવા માટે ખૂબ અગત્યના છે. સારી ગાડી, સારા રમકડા, સારા ફેશનેબલ કપડા, ઘરેણા અને ફેન્સી દેખાતા લોકો જોઈને તારી આંખોમાં એક ચમક આવે છે. બેટા, ટેલિવિઝન, ફ્રીજ કે એસી જેવી વસ્તુઓ જિંદગીનો એક ભાગ છે. જિંદગી ગણવાની ભૂલ નહીં થાય. એ વસ્તુ વિના ચાલશે, પણ લાગણી, હું કે પરિવારના પ્રેમ વિના નહીં ચાલે. 9મા ધોરણમાં તારી કારકિર્દીનો અગત્યનો પહેલો પડાવ આવી પહોંચ્યો. અહીં પિતા ખૂબ જ ભારપૂર્વક લખે છે કે ક્ષણ ત્યાગનારને વિદ્યા મળતી નથી, પણ ત્યાગનારને ધન મળતું નથી. ઇન્દિરા ગાંધીએ એક વાક્યને વિશ્વતાના કાર્યક્રમમાં સમાવી દીધું.
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. મહેનત કરનારા માટે જગતની તમામ આવડતોના દરવાજા ખુલ્લા છે. તમારા જ્ઞાનનો ઉપયોગ જાત માટે, કુટુંબ માટે અને સમાજ માટે યોગ્ય રીતે કરી શકાય તો જ એ જ્ઞાનનો કોઈ અર્થ બને છે. પુસ્તક સાથે મૈત્રી જરૂરી છે. તમારી પાસે સમય હોય કે નહીં, પણ પુસ્તક પાસે તમારા માટે સતત સમય હોય છે. પુસ્તકનો જવાબ વિશ્વાસી હોય છે. એક નાનકડા રૂમમાં હાથે બનાવેલો ડિટર્જન્ટ પાવડર સાયકલો પર ફરીને ઘરે ઘરે વેચતા પર્સનલની પ્રગતિ નિર્માણ યુનિવર્સિટી સુધી પહોંચી. જ્યારે 30 વેચતા ધીરુભાઈ અંબાણી વિશ્વની જાણીતી મિલના માલિક તેમજ હજારો કરોડોની રિલાયન્સ ગ્રુપ ઓફ કંપનીના પ્રણેતા બની શક્યા. આની પાછળ મહેનત, ધગર અને સમજદારીપૂર્વક કરવામાં આવેલો પોતાનો જ્ઞાન અને શિક્ષણનો ઉપયોગ પણ ખરો. કલાથી શરૂ કરીને ગણિત સુધી દરેક વિષય જીવનમાં જરૂરી. 16 વર્ષથી 20 વર્ષ સુધીના પત્રોમાં પિતા આવનારા વર્ષો જ્ઞાનમય, આનંદમય અને વાળસોયા બની રહે એવી સુભાષિત સાથે લખી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે 16 ને 20 વાર, એટલે કે 16 વર્ષે બાળકમાં દુનિયાદારીની તેજી સમજ પ્રગટ થાય. પછી 16મા વર્ષે તમને આવતી સાંજ સવાલો પૂછે કે તમારી આવનાર ભવિષ્ય વિશે આર્કિટેક્ટની ભાષામાં કહો તો તમારા જીવનમાં બંધાનારા બિલ્ડિંગનો પ્લાન છે. કવિજીનો મોદી કહે છે કે 16 વર્ષની ઉંમર એટલે કેવી ઉંમર? નહીં અંદર નહીં બહાર, પગે ચડે ઉંમર. અત્યારના જમાનામાં જેમ ટૂંકા વસ્ત્રો પહેરાય છે તેમ પિતા અત્યારે ટૂંકા વસ્ત્રો વિશે થોડું કહે કે હું ફેશનનો વિરોધી નથી, પરંતુ તારા આ ટૂંકા વસ્ત્રો, લો વેસ્ટ જીન્સ, બહારનું ખાવાનું, તારી વેશભૂષા અને તું હાઈટેક વસ્તુમાં રસ લેવા માંડી છે. આમાં દાદી તારી મમ્મીને ધમકાવે છે. દીકરીને ફટવો બરાબર થશે. ઘરનું થાકી નથી. ઘરમાં ચાલતું આ ભાષણ તારી મમ્મી તેને કહેવા જાય તો તું પગ પછાડીને કહે છે કે તું દાદીને કઈ સમજાવતી નથી. આ બે વચ્ચે તારી મમ્મીની હાલત સેન્ડવીચ જેવી થઈ જાય છે. સારું અને ગમતું માં ફેર છે. બેટા, દરેક માણસની દ્રષ્ટિ સરખી નથી હોતી. પ્રકૃતિ વ્યક્તિના જન્મ, ઉછેર, આહાર વિહાર પર આધાર રાખે છે. જીવન પણ આવું જ છે. બેટા, અભિપ્રાયના પથ્થરો, માન્યતાઓની શિલાઓ તને રોકે એવું બની છે. પણ કોઈ મોટી વાત, કડવો અનુભવ કે હસમચાવી નાખનારો પ્રસંગ તારા વડીલની સામે મોટી શિલા બનીને ઉભો છે. પણ એથી તારું વડીલ ના હશે તો જ તું સાચી. એક વખત મમ્મી માંદી પડી ત્યારે દીકરીનું વર્તન બદલાઈ ગયું. ત્યારે પિતા કહે છે કે મુશ્કેલી દરેકના જીવનમાં આવે છે. તારી મમ્મીની લગભગથી તબિયત બેટા હું અને તું બંને જાણું છું કે મમ્મીને થયેલો રોગ એ અસાધ્ય નથી, પણ ગંભીર છે. તું આખો દિવસ ઘરમાં મોઢું ચડાવીને ફરે. જો તારું મોઢું ચડાવીને ફરવાથી મમ્મી સાજી થઈ જતી હોય તો તું એમ કર, હું પણ તારી મદદ કરીને મોઢું ચડાવીને ફરું. તારી મમ્મી સાજી થશે તો તારા હાસ્યથી, તારા વાતોથી, તારા સ્પર્શથી. આ સંજોગોમાં મને એવું લાગે છે કે મારી વાત કહેવા માટે યોગ્ય સમય આવ્યો. માણસની આવક ગમે તેટલી હોય અને અમુક વ્યવસ્થા ન હોય તો આવનારા વર્ષો અઘરા લાગે. તેથી તું પણ આયોજનનું મહત્વ સમજ. આજના 20મા વર્ષે એક માતા પિતાએ સંતાનને શું આપવું જોઈએ? મેં સ્વતંત્રતા, સંમતિ અને સંસ્કાર. માણસ કલ્પી નથી શકતો કેવી રીતે સમય વધી ગયો. હવે પિતાઓએ
દીકરીને 21 થી 25 વર્ષ સુધીના તત્વોમાં જીવનસાથીની પસંદગીથી માંડીને લગ્ન જીવન કેવી એ તે પ્રજાપતિ માટેની જરૂરિયાત વગેરે પત્રમાં જણાવી જીવનની અમૂલ્ય ભેટ આપી. સન્માન, સ્નેહ, પ્રયત્નની સાથે સમજદારી અને શારીરિક સંબંધોની દેવદેવત પણ કર્યું. એકા તમે જેટલું બીજાને સન્માન આપો એટલું તમને મળે. તમે જેટલું સ્નેહ બીજાને આપો એટલો તમને મળે. જે અવાજ અને ભાષા વચ્ચે ફેર છે એ સેક્સ અને લગ્ન વચ્ચે સાંસ્કૃતિક તફાવત છે. સ્વભાવ પર તૂટેલા સંબંધનો ભાર લઈને ફરતા લોકો ક્યારેય નવા સંબંધને માની શકતા નથી. જિંદગી ખૂબ સુંદર છે. નમન સાથેના સારા સંબંધને નવેસરથી મૂલવશે. સપ્તપદીના 6 મંત્રો, પતિ પત્નીના સંબંધો અને 7મો મંત્ર મિત્રતાની વાત કરે. આ વર્ષે ઘરમાં તારો છેલ્લો જન્મદિવસ ઉજવશે. તું જઈશ પછી ઘર ખાલી થઈ જશે. નમનને મળ્યા પછી મને એક વાતનો સંતોષ છે. હું તારા માટે જેવો પતિ શોધતો હતો એવો આ છોકરો છે. હું પણ આશીર્વાદ આપું છું કે તમે ખૂબ સુખેથી એકબીજાની સાથે જીવો અને લીધેલા સુખને વાગો, તો જ એક સુખી કુટુંબની રચના કરી શકશો. આ તત્વો પ્રત્યેક પિતાને પોતાના માટે અને દરેક દીકરીને એમાં પિતાનો ફેરો દેખાય એવું આ પુસ્તક તમે બધા જરૂરથી વાંચજો. સમયના અભાવે અહીં નિર્મૂળ છું. ખૂબ સરસ. આજનો આપણો ટોપિક છે બે પેઢી વચ્ચેનું અંતર. નવા જૂની મુશ્કેલી, નવી પેઢીના વિચારો અને જૂની પેઢીના વિચારો, તેમની સમસ્યા તથા નિવારણ વિશે સમજાવશે શ્રી કાજલબેન ઓઝા. આજના મુખ્ય અતિથિ વિશેષ શ્રી કાજલબેન ઓઝાને વિનંતી કરું કે તેઓ પોતાનું ભાવનાબેને વાંચ્યું. મારી આખા લગ્નને 3 વર્ષ થયા અને મારી આખા મેં ફરી ઉઠાવી નથી. એટલે હમણાં ભાવનાબેન વાંચતા હતા ત્યારે મને સમજાયું કે એવું કેટલું બધું હશે જે મને નહોતું કહેવાયું. એટલે મેં મારી આખામાં લખ્યું કે દરેક પિતાએ આટલું મિનિમમ પોતાની દીકરીને કહેવું જોઈએ. આટલું ઓછામાં ઓછું છે. આટલું તો હું માનું છું કે દરેક પિતાએ એની દીકરી સાથે વાત કરવી જ જોઈએ. મારી આત્મામાં એક બહુ સરસ વાત છે કે દીકરી એક પરણેલા પુરુષના પ્રેમમાં પડી. ડિવોર્સી છોકરો છે, સિંગાપોર છે અને નેટ પર ચેક કરતા એ પ્રેમમાં પડી અને ઘરમાં ધમાલ થઈ જાય છે. મા બાપ બધા ટેન્શનમાં. પિતા એને કહે છે કે તું 10 દિવસ જા, એની સાથે રહે અને નક્કી કરશે તારે એને પરણવું છે કે નથી પરણવું. હું માનું છું કે આ બહુ બોલ્ડ કદાચ સ્ટેપ હોઈ શકે એક પિતા તરીકે. દરેક ગુજરાતી હિન્દુ કુટુંબ આ ન કરી શકે, પણ એનું પરિણામ એટલું સરસ આવે છે કે દીકરી પાછી આવે છે અને કહે છે કે હું 10 દિવસ હોઈને મને સમજાયું કે માણસ મને લાયક નથી. આ વાત પિતાએ ગમે તેટલો પ્રયત્ન કર્યો હોય તો પણ એને ગળે ઉતારી શક્યા હોત. કાં તો દીકરી ભાગીને એને પરણી ગઈ હોય ને આખી જિંદગી પસ્તાઈ હોય, અને કાં તો એમને જબરદસ્તી પોતાની મરજીના દીકરા સાથે એના લગ્ન છોકરા સાથે કર્યા હોય અને દીકરીને આખી જિંદગી પિતાની સામે તિરસ્કાર કર્યો કે મારી જિંદગી તમે બરબાદ કરી. બંધ નથી થતું. દીકરી જાતે જ સ્વીકારે છે કે માણસ મને લાયક નથી. બસ અહીંથી મારી વાત શરૂ. આપણે બધા એવું માની લઈએ છીએ, હું પણ છું, તમે એકલા છો એવું નથી, કે આપણા પછીની જે પેઢી છે એને સમજ નથી, એની પાસે નિર્ણય કરવાની શક્તિ નથી. આપણે એને બધી સમજ આપી દેવી પડશે. એ લોકો તો ભૂલ જ કરશે. અને મજાની વાત એ છે કે જયારે આપણે નાના હતા, જયારે આપણે 15, 16, 14 વર્ષના હતા, ત્યારે આપણા માતા પિતા પણ એમ જ માનતા. તો નવી પેઢી કઈ અને જૂની પેઢી, જો આજથી થોડા વર્ષો પહેલા આપણા માતા પિતા પણ એમ માનતા કે ફોનમાં એટલું બધું રાહ કેવી રીતે બતાવે. It's okay, very you are able to
અને આપણે પણ એવું માનીને ચાલીએ છીએ કે આપણી 13-14-15 વર્ષની દીકરીને કે 13-14-15 વર્ષની દીકરીને સમજ નથી પડતી. તો એ જૂની પેઢી છે ને આપણે નવી પેઢી છે એવું આપણે કેવી રીતે કહીશું? આપણે શું ફેરફાર કર્યા આપણી પેઢી? આપણે પણ એમ જ માનીને ચાલીએ છીએ. આપણે પણ આપણા બાળકોને સ્કૂલ ફીડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે પણ એમને એવું જ કહીએ છીએ કે આમ કરાય ને આમ ન કરાય. એક બહુ સરસ પ્રસંગ મારા પોતાના ઘરનો મારી શેર કર્યો છે. મારો દીકરો બહુ નાનો હતો, કોરિયા કરેલા લગભગ કે ચાલતો થયો યાદ હતો. અને મારી મમ્મી એને કયા કરે કે અમે ના અડાયા દાજે મારી માં સવારે ચા પીએ એટલે ત્યાં આવીને કે ચા, અને એને અડધું હોય રોજ એવરી ડે. આ ઇસ્યુ અમારા ઘરમાં થાય. મારી માં એને રોકે ને પેલો રડે. એક દિવસ એનો હાથ પકડીને બાપને અડાડી દીધો. પછી એને શરૂ કરી દીધું ચા અડાય અને કોઈથી અડાય નહીં. એ મારી માને પણ કે દાજે અડવાનું નહીં. અનુભવ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને કરવા જ દેવાનું. કારણ કે તમે ગમે તેટલું રોજ તો પણ નવી પેઢી, નવી એટલે આપણા પછી, જૂની એટલે આપણા પહેલા,